डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિભાગના ઉપક્રમે હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્નાતક કક્ષાએ SYBA એટલે બીજા વર્ષના ફરજિયાત ગુજરાતી વિષયના પેપરમાં જે અભ્યાસ સામગ્રી છે તેના પહેલા ભાગના બીજા એકમ વિશે આજે આપણે વાત કરીશું. શીલવંત સાધુને આ એકમનું નામ છે. શીલવંત સાધુને ગંગા સતીનું ભજન છે. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં અપાર વૈવિધ્ય છે. ગંગા સતીનો સમય જે છે એ ગુજરાતી સાહિત્યના યુગ વિભાગની દૃષ્ટિએ જોઈએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રારંભનો સમય છે એ છે. પરંતુ તેમણે જે ભજનો લખ્યા છે તે મધ્યકાલીન પરંપરામાં આપણને લઈ જાય તે પ્રકારની ભક્તિના અને અધ્યાત્મના ભજન છે. કુલ 52 ભજન તેમના આપણને મળે છે. તેમને એક સખી હતા, એ સખીનું નામ હતું પાનબાઈ. જો પાનબાઈ નામ તમે સાંભળ્યું છે. અને ગંગા સતી ખૂબ જાણીતું અને આદરપાત્ર નામ છે. ગંગા સતીનો જન્મ થયો હતો 1846માં. 1845માં અર્વાચીન કવિતાનો પ્રારંભ થઈ ગયો હતો. 1853માં મધ્યકાળના અંતિમ કહેવાય એવા કવિ દયારામનું અવસાન થયું હતું. 1846માં ગંગા સતીનો જન્મ. મૂળ નામ ગામ ગંગાબા. આ જીવન સાધક હતા. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજપરા ગામમાં રાજપૂતના ઘરે એમનો જન્મ. પિતાનું નામ ભાઈજીભાઈ સરવૈયા, માતાનું નામ રૂપાળીબા. એમના 5 સંતાનોમાં સૌથી મોટા દીકરી ગંગાબા અને 4 પુત્રો. માતા પિતા ધર્મપ્રેમી હતા. મધ્યકાળમાં મોટે ભાગે કે 19મી સદીમાં ધર્મપ્રેમી માતા પિતા એ આપણને સહજ રીતે જોવા મળતું વિશેષણ છે. જીવનના કેન્દ્ર સ્થાને અન્ય પ્રવૃત્તિઓમાં ધર્મ મુખ્ય હતો. ધર્મ યાત્રાઓ હતી. વાહનો નહોતા તો પદયાત્રાઓ થતી. આમ જીવન સાથે શ્રમ અને અધ્યાત્મ અને ભક્તિ સહજ રીતે જોડાયેલા. આપણા તહેવારોના કેન્દ્રમાં જ્યાં પણ ધર્મ છે ત્યાં પણ સાત્વિક ઉજવણીઓ થતી. ગંગા સતી એટલે કે ગંગાબાના માતા પિતા ધર્મપ્રેમી હતા. દીકરી ગંગાબા સમય જતાં એમના ભાવનગર જિલ્લાના ઉમરાળા પાસે આવેલા સમઢિયાળા ગામમાં કળસંગ ગોહિલ સાથે એમના લગ્ન થયા. કળસંગ ગોહિલ અને ગંગાબાને 2 દીકરીઓ પણ હતી. પરંતુ પતિ પત્ની બંને ભક્તિ અને અધ્યાત્મ માર્ગે વળેલા સહજ જીવન સાધકો હતા. જીવન સાર્થક કરવાનો એક ઉપક્રમ સહજ રીતે જોડાઈ ગયેલો હતો. આપણે 19મી સદી જોઈએ તો જુઓ, જીવન સાર્થક કરવું એની એક આખી બહુ સહજ પરંપરા છે. દરેકની પાસે આજે આપણે જેને જાણીએ છીએ સમયના લોકો પાસે જીવન સાધના, જીવન સાર્થકતા, કોઈ મહાન ઉદ્દેશો સંકળાયેલા હતા. સ્વામી વિવેકાનંદનો જન્મ 1861નો છે તો એમને ભગવાનના દર્શન કરવા હતા. ગુરુ તરીકે રામકૃષ્ણ પરમહંસ મળ્યા. કાળનો કેટલો મોટો પ્રભાવ હોય છે, સમયનો. એક સાથે એ જમાનામાં જુઓ કેવા લોકો જન્મ્યા છે. એમ આ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ગંગાબા ગંગા સતી તરીકે આજે જાણીતા છે. એમણે રોજનું એક એવું 52 દિવસ 52 પદ રચ્યા છે. પાનબાઈને સંબોધીને, પોતાની શિષ્યા કહો કે સખી કહો, એને સંબોધીને કહેલા ભજનો આજે આ ભજનો યુટ્યુબ પર પણ અવેલેબલ છે.
એટલે વિદ્યાર્થીઓએ જ્યાંથી પ્રાપ્ત થઈ શકે ત્યાં આ ભજન એના સારા ગાયકના કંઠે ગવાયેલા સાંભળે અને થોડું સમજાય. આ વ્યાખ્યાનથી પણ થોડી વાત આપણા દિલમાં ઉઘડે તો આપણે પરીક્ષાલક્ષી જેને જવાબ કહીએ છીએ એ વાત તો સારી રીતે મૂકી જ શકીએ. પરંતુ આ શીલવંત સાધુને એ શીર્ષક માત્રથી આપણને સાધુ ચરિત મનુષ્ય કે ભક્ત કેવો હોય એની વાત આપણને ગંગા સતીના મુખેથી જે રીતે અવતરી છે એ આપણને દેખાય. કહળ સંગે દેહ ત્યાગ કર્યો, સહજ સમાધિપૂર્વક એમની પાછળ ગંગા સતીએ પણ દેહ ત્યાગ કર્યો અને એ રીતે ગંગા સતીના દેહ ત્યાગ બાદ 1894માં સખી પાનબાઈએ પણ દેહ ત્યાગ કર્યો. આ ત્રણેયની સમાધિ સ્થળ સમઢિયાળામાં છે અને આજે પણ લોકો એમના દર્શને જાય છે. કદાચ આપણે પરંપરાગત અર્થમાં ધાર્મિક હોઈએ કે ન હોઈએ, પણ મીરાબાઈની વાત કરીએ, નરસિંહની વાત કરીએ, ગંગા સતીની વાત કરીએ કે પાનબાઈની વાત કરીએ, જીવન સાથે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય જેમના જીવન શૈલીમાં, જેમના વર્તનમાં, જેમની વાણીમાં, જેમની રોજબરોજની વાતમાં સહજ રીતે, સાત્વિક રીતે વણાયેલો એવા સાધકોની આ વાત છે. અને એટલે એ વાણી જે છે એમાં જે શબ્દ જે છે એનું પોતાનું ચારિત્ર પણ ખૂબ ઉજ્જવળ છે. મહાન ચરિત્રો દ્વારા ઉચ્ચરેલી વાણીનું સત્વ આપણા હૃદયનું પ્રક્ષાલન કરે છે, હૃદયને પખાળે છે, એટલે કે હૃદયને ધોવે છે, એટલે કે હૃદયને સ્વચ્છ કરે છે. એ વાત સાંભળવી ગમે છે આપણને. શીલવંત સાધુ કેવો હોય એને નમીએ વારે વારે રે, એમ ગંગા સતી કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈને સંબોધીને. મિત્રો, મને ગાતા નથી આવડતું એટલે હું હવે પઠન કરીશ, પણ મને ક્યારેક યુટ્યુબ પર સાંભળેલું આ રાગ યાદ આવી ગયો એટલે હું મને રોકી શક્યો નહીં. પણ તમે શોધીને સાંભળજો ગંગા સતીના પદો, ગંગા સતીના ભજનો, એમાં આ પદ આપને સાંભળવા મળશે. બીજું ખૂબ જાણીતું છે, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થશે. જીવન સાથે વણાયેલી આ વાત, જીવનને આત્મજાગૃતિ, આત્મસભાનતાની વાત કેટલી માર્મિક રીતે ગંગા સતીએ કરી છે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અડધી ક્ષણ જેટલો સમય પણ ના મળે વીજળીના ચમકારાનો, અને એમાં જાગી જવાની વાત છે. અહીંયા આપણે અત્યારે શીલવંત સાધુને પઠન કરું છું. પહેલા વીજળીને ચમકારે પણ તમે સાંભળજો, જે પેલું 52 જે ભજન છે એ પૈકીનું એક ભજન છે, એની હું વાત કરું છું. અત્યારે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મારા જ થયા મહેરબાન. જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રે. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાળે એવી રીત રે. આઠે પોર મન મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું, સદાય ભજનનો વ્યાપાર રે. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. સંગતું કરો તો એવાની કરશો ને, સંગતું કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેને વચનોમાં વિશ્વાસ રે. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. કોને વારે વારે નમવાની વાત છે? શીલવંત સાધુને. આપણે કેવા સમયમાં આ વાત કરી રહ્યા છીએ? જ્યારે શીલવંત સાધુ દુર્લભ છે એવા સમયમાં શીલવંત સાધુને વારે વારે નમીએ. એ કેવા હોય? જેના બદલે નહીં વર્તમાન રે. એ ક્યારેય એના વર્તન, વાણી, વ્યવહાર કશું બદલાતું નથી. એ સાધક છે. શીલવંત સાધુ એવો છે કે જે ચલિત નથી થતો. ચારિત્રથી, વર્તનથી,
તેની દરેક વસ્તુ અચલ છે. એ ફરતો નથી, એ ફરી નથી જતો. એની ચિત્તવૃત્તિ ડોલાયમાન નથી. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા મહેરબાન રે. અહીંયા મહારાજ શબ્દ શું છે? મહારાજ, મહારાજ એ પરમાત્મા, જેની ચિત્તવૃત્તિ સદાય નિર્મળ હોય, જેનું મન મેલું ન હોય. નિર્મળ એટલે મન મેલું ન હોવું, ચોખ્ખું હોય. જેના પર ઈશ્વરની પારાવાર કૃપા હોય, એનું મન નિર્મળ હોય. અને એ કેવો હોય? એનું હૃદય કેવું હોય? જેને શત્રુ મિત્ર એકેય નહીં ઉરમાં. ઉર એટલે હૃદય. એને દિલમાં ડંખ ન રાખ્યો હોય, દિલમાં શત્રુને ઉછેર્યો ન હોય, શત્રુ પ્રત્યેના વેરભાવ કે શત્રુ જ ન હોય, મિત્ર પણ ન હોય, તો શું હોય? શત્રુ મિત્ર ન હોવા એટલે શું? સંસારમાં તો બધું હોય, કોઈ શત્રુ પણ હોય, કોઈ મિત્ર પણ હોય. માણસને માણસ વગર તો ચાલતું જ નથી. માણસ સરવાળે બધાથી ઘેરાયેલો છે, શત્રુથી, મિત્રથી, સ્વજનોથી, સંબંધોથી. પણ આ કેવો હોય? જેની પરમાર્થમાં પ્રીત રે, જે પરમ અર્થ, પરમાર્થ, કલ્યાણ, પરમ અર્થ સાથે વરેલો છે. તે પરમ અર્થ એટલે ઈશ્વર પ્રીતિ. એટલે ત્યાં લૌકિક સંબંધોનો પરિહાર એટલે શત્રુ, પરિહાર એટલે ત્યાગ. શત્રુ અને મિત્ર કોઈ નહીં, પણ પરમાર્થમાં જેની પ્રીત છે એવો નિર્મળ ચિત્તવાળો, જેની ચિત્ત વૃત્તિ સદાય નિર્મળ છે, જેના પર ઈશ્વર મહેરબાન છે, એવા શીલવંત સાધુને વારે વારે નમીએ. એ ધ્રુવ પંક્તિ પાછી પંક્તિઓને અંતે આવતી જાય છે. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. કવિ ગંગા સતી એવા શીલવંત સાધુના શું લક્ષણો આપણને એક પછી એક આપે છે. જેમ કહ્યું કે શત્રુ કે મિત્ર નહીં, એનો અર્થ એ છે કે લૌકિક સંબંધોનો ત્યાગ. લૌકિક સંબંધોમાં એનું મન ખૂંપેલું છે જ નહીં. એ પરમ અર્થ સાથે જોડાયેલો છે, એટલે એનું જીવન સાર્થક છે. સાર્થક એટલે માત્ર અર્થ સાથે નહીં, પરમ અર્થ સાથે નો સાધક એ સાર્થક. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાળે એવી રીત છે. મન વચન ને વાણીમાં ચાલે એટલે એના આચરણ, વાણી, એનું આચરણ, વર્તન, એનું મન, એ બધા વચ્ચે એકરૂપતા છે, સઘનતા છે. એ મનથી જુદો, વાણીથી જુદો, વર્તનથી જુદો એવો નહીં. મન વચન વાણીમાં ચાલે ને રૂડી પાળે એવી રીત રહે. એવી રીત છે. મન વચનની એકતાની રીત છે. મન વચન અને વર્તનની જે રીત છે એમાં એકતા છે, એમાં સઘનતા છે, એમાં ભેદભાવ નથી. એના મનમાં કંઈક છે ને વર્તનમાં કંઈક છે એવું નથી. એવો રૂઢી રીતે જે ચાલે છે એવા શીલવંત સાધુને વારે વારે નમીએ. એ કેવો હોય છે? તો એની દિનચર્યા કેવી હોય છે? એવો માણસ શોધવો તો કેવી રીતે મળે? એની શોધની વાત નથી, પણ જો મળે તો કેવો હોય? તો કે 8 પોર મન મસ્ત થઈ રહે. 8 પોર, એક પોર 3 કલાકનો હોય, 24 કલાકના 8 પોર. 8 પોર આનંદ આપણે સાંભળેલું છે. 8 પોર મન મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. તુરિયું, તુરિયું એટલે એક એવું તંતુ વાદ્ય છે, એનો તાર એ વગાડે, આપણે જેને તંબુરો કહીએ છીએ, એવું સંગીત વાદ્ય, એનો તાર જેને જડી ગયો છે. ખરેખર એના અંતરનો તાર ઈશ્વર સાથે જોડાઈ ગયો છે, એવું અહીં કવિ આપણને ભાવાત્મક રીતે કહે છે. જેનો તુરિયાનો તાર જાગી ગયો છે, એના અંતરનો તાર જાગી ગયો છે, અને જાગી ગયેલા તારમાંથી જીવનનું જે સંગીત નીકળે છે, એ સંગીતમાં ઈશ્વર પ્રીતિનું જ ભજન નીકળે છે. જાગૃત અવસ્થા છે, ચિત્ત નિર્મળ છે, મન વચન કાર્યની એકરૂપતા છે, ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ છે,
લૌકિક સંબંધોનો પરિહાર છે, જેને શત્રુ અને મિત્રને હૃદયમાં ઠામ નથી, પરંતુ પરમ અર્થ સાથે જે જીવી રહ્યો છે, ધબકી રહ્યો છે, નામ રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું રે. માણસો જુઓ, સંસારી માણસો, સામાન્ય માણસો નામ રૂપ માટે અથડાતા હોય છે. નામ અમર કરવું છે, રૂપનું જતન કરવું છે. આ બધું શું છે? દેહા વ્યાપાર છે. એ દેહ સાથેની આખી રમત છે માણસની, બાહ્ય રમત છે. શરીર સાથેની માણસની લાલસા છે, શરીર સાથેનો રાગ છે. એ બધાથી જે નાશવંત છે, એમાં જેનું મન નથી. નામ અને રૂપ જેણે મિથ્યા કર્યા છે. આપણે સાંભળ્યું છે, આપણે જાણીએ છીએ, નામ છે એનો નાશ છે, પણ જેને અમર જ થવું છે એનું શું કરવું? એટલે એ અમર થવા માટે બાહ્ય જગતમાં ફાંફા મારે છે. એ શીલવંત નથી. શીલવંત સાધુ કેવો છે? નામ રૂપને મિથ્યા કરે છે. એ જીવતે જીવ જીવન મુક્ત મહાદશાને પામે છે. મોક્ષની પણ કામના ન રહે એવી એક સ્થિતિએ પહોંચી જાય છે. એને નામરૂપ મિથ્યા કર્યું કહેવાય. પછી એ પોતાને અવિનાશી સાથે એવી રીતે ભેળવે છે કે પોતે પોતાપણું ગુમાવી ચૂકે છે. પોતે પોતાનાપણાનો લય કરી દે છે. એનું અસ્તિત્વ વિલય પામે છે, એનો અહંકાર વિલય પામે છે, બધું જ ઓગળી જાય. ત્યારે નામ રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું એવો સદાય ભજનનો વ્યાપાર રહે. વ્યાપાર એટલે વેપાર નહીં. એ સદાય ભજનની વહેંચણી કરે છે, ભજનમાં મસ્ત રહે છે. ભજન અહીંયા પ્રતીક છે. ભક્ત હૃદયની સઘનતાનું, વૃત્તિનું, પ્રવૃત્તિનું પ્રતીક છે. લૌકિક સંબંધોનો પરિહાર કર્યા પછી જીવન છે તો શું કરવું? એ જીવનની પ્રવૃત્તિઓ કેવી હોય? ઈશ્વર સાથે જેનો તાર જોડાઈ ગયો છે તે ભજનમાં મસ્ત રહે છે. પ્રાર્થનામય ચિત્તથી પોતાનું જીવન પસાર કરે છે. અને એટલે ગંગા સતી ભારપૂર્વક કહે છે કે સંગતું કરો તો તમે એવા નીકળશો ને તો ઉતરશો ભવ પાર રે. સંગત કોની કરવી? માણસની મિત્ર યાદી કોલ રજિસ્ટરમાં કોના નંબર સેવ કર્યા છે? સંગતું કરશો તો એવા નીકળશો તો ઉતરશો ભવ પાર રે. મિત્ર યાદીમાં નામ ખોળીએ તો કોના મળે? સંગત આપણે કોની કરીએ છીએ? આપણને આ પ્રકારનું ભજન, આ પ્રકારની વાણી અંદરથી જગાડે છે. આપણે કુસંગ તો નથી કરતા ને? કુસંગ એટલે ખરાબ સંગ, ખરાબ મિત્રો, ખરાબ સોબત. તો સંગ કરો તો એવા નીકળશો તો ઉતરશો ભવ પાર રે. કારણ કે ભવ પાર ઉતરવાનો છે. જુઓ, સંસાર સાગર તરવાનો છે, ભવ પાર ઉતરવું, જીવન સાર્થક કરવું. આ જન્મ પામ્યા છીએ. જન્મ થઈ જવો અને જન્મ પામવો એ બે વસ્તુમાં બહુ ફરક છે. જન્મ પામ્યા છીએ, આ મનુષ્ય અવતાર એટલે કે મનખા દેહ મળ્યો એ ઈશ્વરની કૃપા છે. મહારાજ થયા મહેરબાન ત્યારે આ મળ્યું છે. ચિત્તની વૃત્તિ તો જ નિર્મળ રહે. મહારાજ એટલે કે પરમાત્માની મહેરબાની હોય તો જ લૌકિક સંબંધોનો ત્યાગ, પરિહાર કે એમાં સંમાર્જન થાય. એમાં કંઈક આપણે અંતર રાખતા સમજીએ, શીખીએ. ચિત્તવૃત્તિ નિર્મળ થાય, સ્વાર્થ ત્યાગ થાય, લૌકિકતાનો ત્યાગ થાય, ભજનમાં મન મસ્ત રહે. એવો જે છે એ શીલવંત સાધુ છે. એવા શીલવંત સાધુને વારે વારે નમીએ. ગંગા સતી એમ બોલિયારે પાનબાઈ, જેને વચનોમાં વિશ્વાસ રહે. ગંગા સતીના વચનમાં પાનબાઈને વિશ્વાસ છે. ગંગા સતીની વાણી પાનબાઈએ ઝીલી છે અને પાનબાઈને કહેવાયેલી વાણી કાગળ પર અવતરી છે અને આપણા સુધી પહોંચી છે. આ આપણો વૈભવ છે, સંસ્કાર વૈભવ છે ને આ આપણો વારસો છે. ગંગા સતીના ભજનો એ કાળના પ્રવાહમાં આજે પણ ટકી ગયા છે અને આપણે એવા સમયમાં જીવીએ છીએ કે એ સંગીતપૂર્વક આપણી સામે પીરસાયેલા છે. આપણે એનો આસ્વાદ કરી શકીએ છીએ, આપણે એને ભક્ત હૃદયથી સાંભળી શકીએ છીએ. તો આપણે કોઈ મહાન ભક્ત થઈએ કે ન થઈએ, પણ જુઓ, એક જ પંક્તિ ક્યાં આપણને
કેવું વિચારવા પ્રેરે છે, સંગ તું કરશો તો એવાની કરશો. તો એમાંથી આપણે એટલું તો તારવી શકીએ કે આપણે કોના સંગમાં છીએ, આપણા મિત્રો કોણ છે, કેવા છે. આપણને શીલવંત સાધુ મળે કે ન મળે, પણ આપણી અંદર આપણું પોતીકું શીલ, પોતીકું ચારિત્ર, આપણા અસ્તિત્વને આ પંક્તિઓનો સંસ્પર્શ, 150 વર્ષ પહેલા ઉચ્ચારેલી આ વાણીની, એક સાત્વિક વ્યક્તિત્વની વાણી આપણને આપણા અભ્યાસની સાથે સાથે આપણા સંસ્કારમાં પણ અભિવૃદ્ધિ કરે, આપણને માણસ તરીકે જાળવી રાખે એવી પણ શક્યતા છે. આ ધરતી પર આવા મનુષ્યોએ જન્મ લીધો છે કે જેમણે સંગતું કરશો તો એવાની કરજો એવું આપણને કહી ગયા છે. ટકોરાબંધ રીતે કહ્યું છે, માર્મિક રીતે કહ્યું છે. આ વચનમાં વિશ્વાસ રાખવા જેવું છે. આ વાણી પવિત્ર છે, પવિત્ર હૃદયની છે, સાત્વિકતાથી કહેવાયેલી છે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, આપણે જેમ દયારામમાં ભણ્યા એમ શીલવંત સાધુને નમીએ વારંવાર રે, એવું ગંગા સતી કહે છે. એવા દરેક આ પૃથ્વી પર વિચરતા કોઈ પણ શીલવંત સાધુને વંદન સાથે આપને આ ભજન નિરાતે વાંચવા, યુટ્યુબ પર સાંભળવા વિનંતી કરું છું. આ અર્થને મનમાં મમળાવશો તો શીલવંત સાધુના લક્ષણો જે ગંગા સતીએ વર્ણવ્યા છે એવા સાધુ કદાચ સંસારમાં ન જડે, પણ વિચારશો તો જેમ ગાંધીજીને નરસિંહ મહેતાનું પદ ગમ્યું, વૈષ્ણવ જનતો તેને રે કહીએ, એવા જ અહીંયા શીલવંત સાધુના લક્ષણ છે. તો એવા સાધુની પ્રાપ્તિ થાય, એવા પદને સમજવા માટેની આપણી પાસે નિરાંત મળે એવી શુભેચ્છાઓ સાથે ધન્યવાદ. स्वाध्यायः परमं